नमस्कार, सुप्रभातम विद्यार्थी मित्रों। लास्ट लेक्चर के जे आल्डिहाइड અને કીટોનની એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા એ સતત 2 લેક્ચરથી આપણે અભ્યાસ કરતા હતા। મને આશા છે કે લગભગ આ ટોપિકમાં દરેકને સમજાઈ ગયું હશે। અને આ ટોપિકને લગતા જે પ્રશ્નો જે છે એમસીક્યુ તરીકે પણ પૂછી શકે, થિયરિકલ તરીકે પણ પૂછી શકે, એ પણ મેં માહિતી તમને આપી દીધી છે। હવે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ મુખ્યત્વે 5 પ્રકારની છે, જેમાં 4નો આપણે અભ્યાસ કર્યો। નંબર 1 હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયા, નંબર 2 સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથેની પ્રક્રિયા, નંબર 3 ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા અને નંબર 4 એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયા। આજે આવો એક કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાનો અભ્યાસ આપણે કરવાનો છે, જે આલ્ડિહાઇડ અને કીટોનની આલ્કોહોલ સાથેની પ્રક્રિયા। એટલે કે આલ્ડિહાઇડ અને કીટોનમાં આલ્કોહોલનું ઉમેરણ, કારણ કે યોગશીલ પ્રક્રિયા છે, યોગ કરવાનો છે અને માટે એટલે કે આલ્કોહોલનું ઉમેરણ આ બુકની અંદર લખેલું છે। જે આમ બુકની અંદર જોઈએ તો 4 નંબરમાં આપેલી છે આ પ્રક્રિયા। આપણે નંબર સાથે કોઈ લેવા દેવા નથી। તો આલ્ડિહાઇડ અને કીટોનની આલ્કોહોલના ઉમેરણની આ જે પ્રક્રિયા જે છે એ આલ્ડિહાઇડ અને કીટોન એ થોડી બંને અલગ રીતે આપે છે, જેનો આપણે અભ્યાસ કરવાનો અને એના માટે આપણે સૌપ્રથમ અભ્યાસ કરીશું આલ્ડિહાઇડ માટે। એટલે પહેલું આપણે અભ્યાસ કરવાનું છે આલ્ડિહાઇડ માટે। केवल આપણે પહેલા આલ્ડિહાઇડ માટે જ અભ્યાસ કરીએ કે આલ્ડિહાઇડમાં આલ્કોહોલનું ઉમેરણ કરવાથી કઈ નિપજો બને છે। ખાસ કે આના પણ સ્વાધ્યાયની અંદર પ્રશ્નો છે। એ કેવા પ્રશ્નો છે એ માહિતી આપણે સમજીશું। 1 બાય 1 આપણે આગળ ટોપિક જતા જઈએ। હવે આની અંદર હું પહેલા પ્રક્રિયા પર આધારિત માહિતી છે। પ્રક્રિયાને આધારે આપણે વર્ણન સમજીશું કે આની અંદર શું આવે, અને થિયરિકલ પણ પૂછી શકાય એવું છે। આ પ્રશ્ન થિયરિકલ પૂછી શકે એવો પ્રશ્ન છે, એ પણ હું પછી હમણાં તમને પ્રશ્ન સ્વરૂપે લખું છું। પણ પહેલા આપણે જે બેઝિક પ્રક્રિયા જે છે કે આપણે અત્યારે જોવાની છે આલ્ડિહાઇડ માટે આલ્કોહોલનું ઉમેરણ। આલ્ડિહાઇડ માટે આલ્કોહોલનું ઉમેરણ, તો આલ્ડિહાઇડ એટલે કે અહીંયા જે પ્રક્રિયા જે જનરલ પ્રક્રિયા પહેલા આપણે લખીશું। તો જનરલ પ્રક્રિયા એટલે કે આલ્ડિહાઇડ તરીકે RCHO કે જેમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રહેલો છે, C ડબલ બોન્ડ O કે જ્યાં આગળ યોગશીલ પ્રક્રિયાઓ થતી હોય। બરાબર, એ તો આપણે જાણીએ જ છીએ। આવું કઈ જરૂરી નથી કે અહીંયા RC ડબલ બોન્ડ O અને પછી અહીંયા હાઇડ્રોજન લખવું। ઘણી વખત એવું લખવાને કારણે શું થાય છે, વિદ્યાર્થીઓના મગજમાં પિક્ચર થાય કે આ રીતનું લખેલું હોય તો આ પ્રક્રિયા, પણ જો લખેલું આ રીતે આપે તો પ્રક્રિયા કેવી રીતે લખવી તે સમજાતું નથી। કારણ કે પરીક્ષાની અંદર જો પ્રક્રિયા પૂછે તો આ રીતે જ લખીને આપે। એમાં તમને જે C ડબલ બોન્ડ O H R એ રીતે જોડાણ કરીને ન આપે। એટલે તમને એ વખતે ખબર પડી છે કે આમાં મારે કેવી રીતે લખવું, એટલે હું જનરલ આ રીતે જ દર્શાવું છું। હવે એની જે પ્રક્રિયા કરવાની છે એ કોની સાથે પ્રક્રિયા કરવાની છે, આલ્કોહોલ સાથે। તો આલ્કોહોલ સાથેની આ પ્રક્રિયા, તો આલ્કોહોલ તરીકે આપણે દર્શાવીએ R-OH આલ્કોહોલ। હવે અહીંયા જે આલ્ડિહાઇડ અને જે આલ્કોહોલ આપણે જે દર્શાવવાનો હોય છે એ આલ્ડિહાઇડ અને આલ્કોહોલમાં જે માહિતી સમજીએ એના આધારે આપણે વર્ણન તરફ જઈશું। આલ્ડિહાઇડ આપણે જે નોર્મલ દર્શાવતા હોઈએ છીએ તે આલ્કોહોલ માટે બુકમાં એ રીતે લખવામાં આવેલું છે કે સમતુલ્યક। સમતુલ્યકનો મતલબ કે જે આલ્ડિહાઇડ છે એવા જ જથ્થો ધરાવતો આલ્કોહોલ, વન ટાઈપ ઇથેનોલ તો ઇથેનોલ, એ સમતુલ્યક। તો અહીંયા એક શબ્દ લખીએ છીએ કે
तुल्य તમારે થિયરિકલ પ્રક્રિયામાં હું ન લખો તો પણ ચાલે, નોર્મલ આલ્કોહોલ લખી શકાય. બીજું અહીંયા જે આલ્કોહોલમાં જે OH સમૂહ છે એક જ OH સમૂહ છે, તો એક જ OH સમૂહ હોય તો એ મોનો શબ્દ વપરાય ને એના માટે ઉલ્લેખ કરેલો છે એ મુજબ મોનો હાઇડ્રિક આલ્કોહોલ. એટલે કે આલ્ડીહાઇડની પ્રક્રિયા કોની જોડે થઈ રહી છે તો કે મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે. આ જે પ્રક્રિયા કરવામાં આવે છે એ પ્રક્રિયા કોની હાજરીમાં થાય છે? તો આપેલ જે પ્રક્રિયા જે છે એ શુષ્ક HCl, શુષ્ક એટલે કે ડ્રાય HCl હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં કરવામાં આવે. શા માટે એ પણ આપણે પછી સમજતા જઈએ. તો આલ્ડીહાઇડની સમતુલ્યક મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથેની પ્રક્રિયા કોની જોડે થઈ રહી છે? તો HCl ની હાજરીમાં. આટલું બેઝિક આપણે વર્ણન અહીંયા દર્શાવ્યું. તો આલ્ડીહાઇડ માટેની આ પ્રક્રિયામાં અહીંયા લખીએ તો આલ્ડીહાઇડની શુષ્ક HCl ની હાજરીમાં समतुल्य मोनोहाइड्रिक, मोनोहाइड्रिक यानी कि एक ज OH समूह धरावतो मोनोहाइड्रिक आल्कोहोल સાથે હવે આ જે પ્રક્રિયા જે કઈ છે તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. તો એની સાથે કેન્દ્રાનુરાગી જે આપણે મૂળભૂત પ્રક્રિયા જે કહેતા હોઈએ છીએ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કરવાથી હવે આપણે આ પ્રક્રિયા જોઈએ તો પ્રક્રિયાનો અભ્યાસ કરીએ. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા છે. આ જે આલ્ડીહાઇડ છે એ જે જનરલી આપણે કયા સ્વરૂપે દર્શાવતા હોઈએ છીએ તો હવે આપણે પ્રક્રિયાને સમજીએ. આપણે આ લખવાનું નથી, લખવાનું તો અહીંયા જ છે, પણ કેવી રીતે પ્રક્રિયા થઈ રહી છે એને આપણે સમજવાની છે. તો આ એની જોડે અહીંયા કાર્બન, એની સાથે અહીંયા હાઇડ્રોજન પરમાણુ દ્વિબંધ, એની સાથે ઓક્સિજન જોડાયેલો છે. તો આ જે જનરલી છે એ આલ્ડીહાઇડ છે કે જેની પ્રક્રિયા કોની જોડે કરવાની છે? આલ્કોહોલ સાથે. આલ્કોહોલ યાની કે R-OH સાથે આ પ્રક્રિયા કરવાની છે. હવે મિત્રો આપણને ખબર જ છે કે આલ્ડીહાઇડમાં કાર્બન અને ઓક્સિજન જે ધ્રુવીય બંધ છે, કારણ કે ઓક્સિજનની વિદ્યુતતા વધુ હોવાને પરિણામે અહીંયા માઇનસ ડેલ્ટા ત્યારે અહીંયા પ્લસ ડેલ્ટા દર્શાવવામાં આવે છે. આ બાજુ હવે જે ઘટકો જે છે એની માહિતીમાં આપણે જોઈએ તો R-O અને H એના બે ભાગ પર છે. તો આ જે ભાગ જે છે ત્યાંથી બંધનું વિભાજન થાય એટલે કે OH બંધનું. આમ પણ આપણે જેટલી પણ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા જોઈ ગયા, આ દરેકે દરેક કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયામાં આપણે ઓક્સિજન સાથે કોને જોડેલું છે? યસ, હાઇડ્રોજન પરમાણુ. એટલે આનો હાઇડ્રોજન અહીંયા જોડવાનો. તો બાકી રહ્યો કોણ ભાગ? R-O વાળો ભાગ. હવે અહીંયાથી બંધ બ્રેક થાય. અહીંયાથી બંધ બ્રેક થતો હોય તો હાઇડ્રોજન પરમાણુ જોડાય છે ઓક્સિજન પરમાણુ સાથે. તો બાકીનો જે OR- વાળો ભાગ કોની સાથે જોડાય? કાર્બન સાથે. ઓકે, ક્લિયર? એટલે કે આ બંધ ગયો, અહીંયા જોડાયો H એટલે આ OH બંધ અને OR- આ કાર્બન સાથે જોડાય એટલે કે કાર્બન અને ઓક્સિજન સાથે બે પરમાણુનો યોગ થયો. ધેટ મીન્સ યોગશીલ
કેન્દ્રાનુરાગી તો ખબર જ છે કે ધન વીજભારિત કાર્બન છે અને એની સાથે R-O- એટલે કે એ ઘટક અહીંયા જોડાય છે, ન્યુક્લિયોફિલિક આયન જોડાય છે, Nu- કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાય છે। એટલે એ જે પ્રક્રિયા બને છે તે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા અને પરિણામે અહીંયા થઈ જાય સિંગલ બોન્ડ। બરાબર। તો આ એક બેઝિક વસ્તુ અહીંયા છે। તો આ બે જણા પ્રક્રિયા તો કરે જ છે, તો પછી મારે HCl ની જરૂર શું છે? પ્રક્રિયા તો કરે જ છે અને HCl ની જરૂર ક્યાં પડશે? તો એની માહિતી આપણે જો અંદર અહીંયા પ્રક્રિયામાં ફરીથી સમજી લે તો કોણ અહીંયા જોડાય છે? H। હું અહીંયા લખીને બતાવું છું। આ હાઇડ્રોજન અહીંયા જોડાઈ ગયું। બરાબર। અને આ જે કાર્બન જે છે કે ત્યાં કોણ જોડાવાનું છે? OR- એટલે કે OR વાળો ભાગ અહીંથી દૂર કરવો, અહીંયા જોડી દઉં OR'। આ રીતના બે ઘટકો જોડાશે। એનો મતલબ કે આ કાર્બન સાથે જોડાયેલા R અને H એમાં કોઈ ફેરફાર નહીં। કાર્બન સાથે કોને જોડી દેવાનો? OR'। ઓક્સિજન સાથે કોની જોડે જોડવાનો? હાઇડ્રોજન પરમાણુ। બરાબર। જે આપણે અહીંયા નિપજ અહીંયા લખવાના છે પણ શું છે HCl નું કામ શું છે એ માહિતી આપણે હવે સમજીએ। અહીંયા જે પ્રક્રિયા નોર્મલ રીતે આલ્ડિહાઇડ અને આલ્કોહોલની એકબીજા સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થાય છે। આ યોગશીલ પ્રક્રિયાની અંદર એ બે વચ્ચેની પ્રક્રિયા થોડી ધીમી હોવાને પરિણામે આ પ્રક્રિયા મિશ્રણની અંદર HCl ઉમેરો જે પ્રક્રિયાને શું કરશે? ઝડપી બનાવશે। તો એના માટેનો આપણે બેઝિક માહિતી સમજીએ કેવી રીતે એ। અરે જેમ લાઈવ લેક્ચર કરતો ને એ રીતે તમને અભ્યાસ કરાય, પહેલેથી કશું જ લખ્યું નથી, કારણ કે મને ખબર છે કે આ ટોપિક કેવી રીતે સમજવો જરૂરી છે। બાકી બધું જ લખી શકે, સમય બચાવવો હોય તો, પણ એ મજા નહીં આવે। ભલે એક જ પ્રક્રિયા અભ્યાસ કરશું પણ સીધું અંદર ઉતરી જવું જોઈએ। પછી તમારે ખાલી બુકમાં વાંચો ને એટલે ક્લિયર, અને નહીં જુઓ બુકમાં તો આમાં જોશો એટલે બધું જ ક્લિયર થઈ ગયું। ઓકે મિત્રો, તો હવે જે HCl નું કામગીરી શું થઈ રહી છે એનો આપણે અભ્યાસ કરીએ। આપણી જોડે અહીંયા જે છે આલ્ડિહાઇડ, જેની સાથે અહીંયા ઓક્સિજન પરમાણુ આ રીતે જોડાયેલો છે। આલ્કોહોલ સાથેની પ્રક્રિયામાં આપણે જોઈ ગયા પ્રક્રિયા નોર્મલ રીતે થઈ જ રહી છે, પરંતુ અહીંયા જે પ્રક્રિયા એ શુષ્ક HCl ની હાજરીમાં કરી। હવે જે શુષ્ક HCl ડ્રાય એમાં પાણી સહેજ પણ ન હોય, એની સાથે પ્રક્રિયા કરવામાં આવી। એસિડનું કામ શું? પ્રોટોનનું દાન કરવાનું। એટલે આ જે H+ આયન છે એ હાઇડ્રોજન પરમાણુને ડોનેટ કરે। હાઇડ્રોજન પરમાણુને H+ ડોનેટ કરે એટલે પરિણામે અહીંયા હાઇડ્રોજન જોડાય। આ હાઇડ્રોજન જોડાયેલા બંધનું ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે ત્યાં જતું રહ્યું ઓક્સિજન પર, અને જેથી કરીને આ કાર્બન શું બની ગયો? ધન વીજભારિત। પહેલા કેવો હતો? આંશિક ધન વીજભારિત, હવે શું બની ગયો? ધન વીજભારિત। એટલે કે આ એસિડ HCl કાર્બોનિલ સમૂહના ઓક્સિજનને પ્રોટોન યુક્ત બનાવ્યો। કાર્બોનિલ સમૂહના ઓક્સિજનને પ્રોટોન યુક્ત બનાવ્યો કોણે? HCl। પરિણામે કાર્બનનો ધન વીજભાર વધ્યો। કાર્બનનો ધન વીજભાર પોઝિટિવ ચાર્જ વધ્યો એટલે એનું આકર્ષણ ઇલેક્ટ્રોન તરફ। આંશિક ધન વીજભાર અને સંપૂર્ણ ધન વીજભારમાં કોણ વધારે હેવી? સંપૂર્ણ ધન વીજભાર, એનું ઇલેક્ટ્રોન તરફ આકર્ષણ એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગીતા। તો અહીંયા HCl કાર્બોનિલ સમૂહના ઓક્સિજનને પ્રોટોનિત કરે, જેથી આ કાર્બોનિલ કાર્બનની ઇલેક્ટ્રોન અનુરાગીતા વધે। આ પોઝિટિવ ચાર્જ વધ્યો। હવે આ આલ્કોહોલ સાથેની આ જે પ્રક્રિયા જે છે એ ઝડપી થાય। મૂળભૂત પ્રક્રિયા આલ્કોહોલ જ છે। HCl તો એક વન ટાઈપ ઉદ્દીપક તરીકે કામ કરી રહે છે કે જે શું કરી રહ્યો છે? તો ફરીથી સમજી લો, HCl ની કામગીરી એક, કાર્બોનિલ સમૂહના ઓક્સિજનને પ્રોટોનિત કરે અને કાર્બોનિલ કાર્બનની ઇલેક્ટ્રોન અનુરાગીતા વધારવાનું, આ મુખ્ય કામગીરી છે।
बाकी जेम प्रक्रिया हमने मैं लखी ए रीते ज आपणे प्रक्रिया लखवानी छे। आ तो क्यांक एमसीक्यू में पूछाय के शा माटे आल्डिहाइडनी आल्कोहोल સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયામાં શુષ્ક HCl શા માટે ઉમેરવામાં આવે છે તે પૈકીનું યોગ્ય કારણ શોધો। નીચે 4 કારણો આપેલા હોય એમાંનું એક કારણ તો કાર્બોનિલ કાર્બન ઇલેક્ટ્રોન અનુરાગીતા વધારવાનું આ મુખ્ય કારણ। બીજું કારણ એ પણ પછી આપણે જોઈએ। તો હવે આની કોઈ મતલબ નથી। હવે જે આપણે પ્રક્રિયા તરફ જઈશું તો હવે જે નિપજ બને છે तो आल्डिहाइडनी अल्कोहोल સાથેની પ્રક્રિયામાં અહીંયા તમારે નિપજમાં સમજવાનું RCH બરાબર। આપણે જે પણ પ્રક્રિયા કરીશું એમાં O ની સાથે પહેલા કોને જોડી દેવાનો હાઇડ્રોજન એટલે કે અહીંયા શું થયું OH બરાબર। ત્યારબાદ આનો જે RH એ ઓક્સિજન જોડે જોડાયો। હમણાં આપણે સમજાવી દીધેલું છે પહેલા। આ HCl તો પ્રક્રિયાને ઝડપી માટેની માહિતી આપણે જોઈ ગયા, પણ નોર્મલ વાત તો આપણે કરી ચૂકેલા છીએ કે આનો હાઇડ્રોજન ઓક્સિજન જોડે OR એ કાર્બન સાથે જોડી દેવાનો એટલે કે અહીંયા કાર્બન સાથે જોડાશે કોણ OR આ નિપજ બની। આ જે નિપજ જે છે કે જેને મધ્યવર્તી નિપજ તરીકે ઓળખવામાં આવે। આ રીતે આ પ્રક્રિયા દ્વારા મધ્યવર્તી સંયોજન બને અને મધ્યવર્તી સંયોજન એ અસ્થાયી હોય આગળ પ્રક્રિયા પછી કરશું। એની પછી આપણે માહિતી જોઈએ। તો આ જે નોર્મલ વસ્તુ જે છે એ આલ્ડિહાઇડ અને કીટોનની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કે આલ્કોહોલ સાથેની એમાં આલ્ડિહાઇડની આલ્કોહોલ સાથેની આ પ્રક્રિયા એ પહેલી આ નિપજ બને। तो निपज कई बने छे અને આગળ માહિતી જોઈએ। તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કરવાથી મધ્યવર્તી નિપજ અથવા મધ્યવર્તી સંયોજન। હવે આપણે અહીંયા જુઓ તો OR ગ્રુપ એટલે કયું ગ્રુપ કહેવાય આલ્કોક્સી ગ્રુપ ઇથાઇલ OCH3 methoxy OC2H5 ethoxy OR ethoxy alkoxy અને બીજું અહીંયા છે OH એટલે શું કહેવાય આલ્કોહોલ। તો આ જે નિપજ બની એ બને છે કઈ તો એને કહીશું આપણે આલ્કોક્સી આલ્કોહોલ। alkoxy alcohol ની પાસે લખેલું છે alkoxy alcohol બને છે બરાબર। તો આની અંદર આ જે નિપજ બની alkoxy alcohol જે મધ્યવર્તી संयोजन बराबर। હવે આને શું કહેવાય રજૂ પછી આપણે માહિતી જોઈએ। આ નિપજ અસ્થાયી નિપજ હોવાથી આગળ પ્રક્રિયા કરે કોની સાથે તો આલ્કોહોલના બીજા અણુ સાથે। તો હવે આગળ જોઈએ આલ્કોહોલના બીજા અણુ સાથેની પ્રક્રિયા। તો આલ્કોહોલનો બીજો અણુ એટલે કોણ એનું એ R-OH સાથે પ્રક્રિયા કરે। તો આલ્કોહોલના બીજા અણુ સાથે જ્યારે પ્રક્રિયા કરશે તો કેવી રીતે જે પહેલામાં જેમ OR ઉમેરાયો તેમ આમાં પણ OR ઉમેરાશે। કેવી રીતે સમજવાનું તો આનો OH આનો હાઇડ્રોજન OH અને હાઇડ્રોજન બે ભેગા થાય તો શું બની જાય H2O એટલે કે પ્રક્રિયા મિશ્રણમાંથી H2O દૂર થયું। કેવી રીતે H2O દૂર થાય છે સમજજો। આનો OH આનો હાઇડ્રોજન એટલે H2O દૂર થઈ ગયો। તો હવે જે બાકી રહે એમાં RCH જે તો આપણા આલ્ડિહાઇડમાં મૂળભૂત પહેલેથી આવેલું જ છે RCH એની સાથે અહીંયા જે OR ઓલરેડી પહેલેથી જોડાયેલો છે બરાબર।
આ OH અને આ H H2O તો બાકી શું રહ્યું? OR ગેસ. એ OR ગેસ ત્યાં જોડાશે અહીંયા. તો આ રીતે OR ગેસ અહીંયા જોડાઈ ગયો. આ રીતે અહીંયા અંતિમ નિપાત કે જે સ્થાયી નિપાત બની કે જેની અંદર કેટલા આલ્કોક્સિલ ગ્રુપ રહેલા છે? 2. તો આ જે નિપાત બને તે જનરલ નિપાત તરીકે આપણે એનો ઓળખીએ તો ડાયઆલ્કોક્સી. શું આવ્યું? ડાયઆલ્કોક્સી. હવે મિત્રો તમને એક યાદ કરાવું તો આમ તો વર્ગખંડમાં હોય તો હું તમને પ્રશ્ન પૂછી શકે, પણ હું છતાંય પ્રશ્ન તો પૂછી જ રહ્યો છું. તમારે મનથી જવાબ આપવાનો, મનથી વિચારી લેવાનું કે આવું હોય. હું અહીંયા પછી જવાબ લખીશ. મિત્રો પ્રશ્ન એવો છે, એક જ કાર્બન પર 2 સમાન હેલોજન સમૂહ જોડાયેલા હોય, એક જ કાર્બન પર 2 સમાન હેલોજન સમૂહ જોડાયેલા હોય તો એને કેવો હેલાઇડ કહેવાય? ચેપ્ટર નંબર 10. એક જ કાર્બન 2 સમાન હેલોજન. ઓકે, ઘણા મિત્રોને યાદ આવી ગયું હશે. જેમિનલ હેલાઇડ એટલે એક જ કાર્બન ઉપર 2 સમાન સમૂહ જોડાયેલા હોય તેના માટેનો શબ્દ છે જેમ. એક જ કાર્બન પર 2 આલ્કોક્સી ગ્રુપ જોડાયા, એક જ કાર્બન પર 2 આલ્કોક્સી ગ્રુપ જોડાયા માટે આને કહેવામાં આવે છે જેમ ડાયઆલ્કોક્સી. જેમ ડાયઆલ્કોક્સી, GEM. જેમ ડાયઆલ્કોક્સી નિપજ બની. તો આગળ એનું વર્ણન કરીએ. હજુ આનું વર્ણન થોડું બાકી રાખીએ છીએ. જેમ આલ્કોહોલના બીજા અણુ સાથેની પ્રક્રિયાથી અંતિમ નિપજ તરીકે શું પ્રાપ્ત થયું? તો જેમ ડાયઆલ્કોક્સી. જેમ ડાયઆલ્કોક્સી મળે. હવે આ 2 નિપજો એનું નામ શું આપવામાં આવેલું છે એ પણ આપણે યાદ રાખવાનું, કારણ કે મેઇન તો એ જ છે. એનું બંધારણ તમને પૂછાય છે ને સ્વાધ્યાયની અંદર આપેલા છે. તો આ જે 2 નિપજો બની એ 2 નિપજોના નામની અંદર માહિતી આપણે જોઈએ તો અહીંયા કેટલા આલ્કોહોલ ઉમેરાયા? 2. અહીંયાથી એ કેટલા આલ્કોહોલ ઉમેરાયા? 1. અહીંયા કેટલા આલ્કોક્સી ગ્રુપ છે? 1. અહીંયા કેટલા આલ્કોક્સી ગ્રુપ છે? 2. એટલે કે અહીંયા 2 આલ્કોક્સી, એના કરતા આની અંદર 1 એટલે કે અડધા. આમાં 2 આલ્કોક્સી, એના કરતા આમાં અડધા આલ્કોક્સી છે. અડધા આલ્કોક્સી હોય તો એના માટેનો શબ્દ વપરાય હેમી. હેમીનો મતલબ અડધું. બુકમાં આપ્યું નથી અડધું એવું, પણ હેમીનો મતલબ આ મતલબ આપણે અત્યારે લખવાનો નથી પરીક્ષામાં, પણ યાદ રાખજો હેમી એટલે અડધું. અહીંયા અડધું છે, અહીંયા પૂર્ણ છે. અને આ જે નિપજ જે છે એને એસિટાલ નિપજ કે જેને કહેવામાં આવે એસિટાલ. તો આ નિપજમાં અડધું એટલે એને કહેવામાં આવે છે હેમી એસિટાલ. એના પછી બંધારણ આવશે. તો હેમી એસિટાલ અને એસિટાલ શું છે એ બંધારણ તરીકે પૂછે. બંધારણનો પણ આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો અહીંયા પહેલી જે નિપજ બની છે આલ્કોક્સી આલ્કોહોલ બને છે. આલ્કોક્સી આલ્કોહોલ જેને શું કહેવામાં આવે છે? હેમી એસિટાલ. તો જેને હેમી એસિટાલ કહે છે. આ જે બન્યું એને હેમી એસિટાલ કહીશું. જ્યારે પેલી જે નિપજ બની કે જેમ ડાયઆલ્કોક્સી, જેમ ડાયઆલ્કોક્સી બની એને શું કહેવામાં આવે છે?
એસિટાલ કે જેને કહેવામાં આવશે એસિટાલ. કહે છે. આ પણ જરૂરી છે કારણ કે સ્વાધ્યાયની અંદર 12.1 પહેલો જ પ્રશ્ન જે 12.1 આપેલા છે અલગ અલગ પદોનો અર્થ, એમાં એક છે એસિટાલનો અર્થ શું. તો એસિટાલનો અર્થ શું કહી શકાય આટલું લખી શકાય. અને જો સીધું જ લખવું હોય તો તમે એવું લખી શકો એસિટાલ માટે. યાદ રાખજો, લખવા તો લખી રાખજો કારણ કે અહીંયા બે ભેગું લખવાની જરૂર નથી. એસિટાલનો અર્થ શું લખી શકાય કે આલ્ડીહાઇડની શુષ્ક HClની હાજરીમાં સમતુલ્ય મોનોહાઇડ્રિક આલ્કોહોલના બે અણુ સાથેની પ્રક્રિયાથી મળતી અંતિમ નિપજ એસિટાલ તરીકે ઓળખાય છે. અર્થપૂર્ણ. અથવા તો મળતી અંતિમ નિપજ જેમ ડાયઆલ્કોક્સી મળે જેને એસિટાલ કહે છે. ફરીથી બોલું છું. આલ્ડીહાઇડની શુષ્ક HClની હાજરીમાં સમતુલ્ય મોનોહાઇડ્રિક આલ્કોહોલના બે અણુ, એસિટાલમાં બે અણુ ઉમેરાય છે, બે અણુ સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાથી જેમ ડાયઆલ્કોક્સી નિપજ મળે છે જેને એસિટાલ કહે છે. અથવા તો આખું લખી શકાય. બરાબર. અહીંયા એ રીતે જો હેમી એસિટાલ પૂછે, હેમી એસિટાલનો અર્થ તો આલ્ડીહાઇડની શુષ્ક HClની હાજરીમાં સમતુલ્ય મોનોહાઇડ્રિક આલ્કોહોલના એક અણુ સાથે એવો ઉલ્લેખ કરી શકાય. બરાબર. આલ્કોહોલના, અહીંયા તમને સ્ટાર બતાવી દઉં તો ત્યાં તમારે શું લખવાનું? આલ્કોહોલના એક અણુ. બરાબર. આ ભાગ તમારે અહીંયા એડ કરી દેવાનો. આલ્કોહોલના એક અણુ, આગળ શબ્દ લખી રાખવું ના. સમજી ગયું? આલ્કોહોલના એક અણુ સાથે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કરવાથી નોર્મલમાં પણ લખી નાખશે. બરાબર. એટલે હેમી એસિટાલનું પૂર્ણ થઈ ગયું. જો એસિટાલ પૂછે તો આખું લખી શકો અથવા મેં તમને કહ્યું એ રીતે પણ લખી શકો. આ એક ભાગ આપણે પૂર્ણ. હવે અહીંયા જે પ્રક્રિયા, આખી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. આ જે હેમી અને અર્જુન કહેવાય. બરાબર. એ માહિતી આપણે આખી આ પ્રક્રિયા થઈ ગઈ. હવે આ જ પ્રક્રિયામાં જો મંદ HCl ઉમેરવામાં આવે, આ જે નિપજ બની એ નિપજની અંદર જો મંદ HCl ઉમેરો, મંદ HCl કે જેની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય તો શું થાય? રિવર્સ પ્રક્રિયા થાય અને મૂળ પ્રક્રિયકો પુનઃ પ્રાપ્ત થાય. મૂળ પ્રક્રિયકો પુનઃ પ્રાપ્ત થાય એટલે કે રિવર્સ પ્રક્રિયા, પ્રતિવર્તી પ્રક્રિયા. અને ફરી પાછું એને પાછું મળે. અહીંયા લખવું આપણે લખી શકાય મંદ HCl. આની કોઈ પણ મંદ HCl સાથે પ્રક્રિયા કરે એટલે મૂળભૂત પ્રક્રિયકો પાછા મળે. બરાબર. હવે અહીંયા જે HCl નું કામગીરી હતી એ આપણે અહીંયા થિયરિકલ વર્ણનની અંદર જોઈ લઈએ. અહીં શુષ્ક HCl એ કાર્બોનિલ સમૂહના ઓક્સિજન ને શું કરશે? પ્રોટોનિત એટલે કે પ્રોટોન જોડે છે, પ્રોટોનિત કરે છે. જેથી કાર્બનની ઇલેક્ટ્રોન અનુરાગીતા
વધે છે અને પ્રક્રિયા ઝડપી બને અને ઇલેક્ટ્રોન અનુરાગિતા વધવાને પરિણામે શું થાય, પ્રક્રિયા થોડી ફાસ્ટ બને. ઓકે, તો આ એક માહિતી લખવાની. અને છેલ્લી માહિતી જે મંદ ખનિજ એસિડ, જો અંતિમ નિપાત અથવા ગમે તે ની મંદ ખનિજ એસિડ તરીકે કોનો ઉપયોગ જનરલી કરવામાં આવતો હોય, આ પહેલા પણ વાત કરેલી છે. HCl, H2SO4 કે HNO3 મંદ ખનિજ એસિડ સાથેની પ્રક્રિયાથી મૂળ પ્રક્રિયકો કોણ છે? આલ્ડીહાઇડ અને કીટોન, આલ્ડીહાઇડ અને આલ્કોહોલ. મૂળ પ્રક્રિયકો પુનઃ પ્રાપ્ત થાય છે. મૂળ પ્રક્રિયકો અહીંયા આપણને પુનઃ પ્રાપ્ત થાય. બરાબર, તો આ એક આખું એનું વર્ણનાત્મક ભાગ છે. હવે આખી જ માહિતી એક ઉદાહરણ દ્વારા પણ સમજવી પડે. બુકમાં તો એવું કોઈ ઉદાહરણ આપેલું જ નથી, તો ઉદાહરણ દ્વારા આપણે આ પ્રક્રિયા અને આ યુપીએસસી નામ, સામાન્ય નામ, આ બધી જ વસ્તુ આપણે અભ્યાસ કરી લઈએ છીએ. તો ઉદાહરણ તરીકે આપણે લઈએ CH3CHO. CH3CHO કે જેનું નામ એક આપણે લખીએ છીએ ઇથેનોલ. બીજું એનું નામ લખવામાં આવે છે એસિટાલ્ડીહાઇડ. અને ઇથેનોલ પણ કહેવાય અને એસિટાલ્ડીહાઇડ પણ કહેવામાં આવે. બંને તરીકે એને ઓળખી શકાય. આપણે બંને નામ ખાસ ધ્યાનમાં રાખવાના. જેની પ્રક્રિયા કોની જોડે કરવાની છે? સમતુલ્યક મોનોહાઇડ્રિક આલ્કોહોલ. સમતુલ્યક મોનોહાઇડ્રિક આલ્કોહોલ એટલે કે અહીંયા આપણે લખીએ છીએ CH3CH2OH. જ્યાં રીતે ઇથેનોલ સાથેની આ પ્રક્રિયા. ઇથેનોલ આપણે પરિચિત છીએ જ બધા જ. મોનોહાઇડ્રિક આલ્કોહોલ કારણ કે એની અંદર એક જ OH છે, સમતુલ્યક છે. ઇથેનોલ સમતુલ્યક છે. એની જે અહીંયા પ્રક્રિયા આપણે કરવાની છે, પ્રક્રિયા પ્રતિવર્તી છે. આપણે હવે જાણીએ છીએ બધી જ વસ્તુ. આપણે અહીંયા ઉલ્લેખ કરીએ તો શુષ્ક HCl સાથેની આ પ્રક્રિયા. તો શુષ્ક HCl સાથેની આ પ્રક્રિયાની અંદર જે નિપજ આપણે બનશે કેવી રીતે લખવાની હવે ખાસ સમજજો. આપણે જરૂરી મેઇન તો આ જ છે. તો જે નિપજ બની રહી છે અહીંયા આલ્કોહોલનો એક જ અણુ ઉમેરવાનો છે. તો આપણે શું કરવાનું? આ જે CH3CH જે મૂળભૂત જે ફેરફાર નથી એ તો હું લખી કાઢું છું. CH3CH. ઓકે, સમજી ગયા? આ જે છે ત્યાં ઓક્સિજન જોડે કોને મૂકી દેવાનો? જોડો અહીંયા મધ્યવર્તી પર ઓક્સિજન જોડે કોણ આવી જાય? હાઇડ્રોજન. એટલે કે અહીંયા જે છે એ તમે બનાવી દો OH. બરાબર, એટલે કે આ O જોડે આનો H આવી ગયો. બાકી શું રહ્યું? OCH2CH3. OCH2CH3. બરાબર, એ જોડવાનું ત્યાં કાર્બન જોડે. અહીંયા આવજો OCH2CH3. બરાબર. જો મિત્રો આ ન લખેલું હોય તો CH3CH2OH એ ધેર્તું શું કહેવાય? ઇથેનોલ. ઇથેનોલ સાથે કોણ જોડાયેલું છે? OR આલ્કોક્સિલ. OCH3 મિથોક્સિલ. OCH2CH3 ઇથોક્સિલ. આઈયુપીએસી નામ અને જે આપણે સામાન્ય નામ લખવાનું છે એ બંને નામનો આપણે ઉલ્લેખ કરીએ. તો આઈયુપીએસી નામ લખીએ તો પહેલા કાર્બન ઉપર ઇથોક્સિલ,
તો 1-ઇથોક્સી મૂળભૂત નામ છે ઇથેનોલ. તો 1-ઇથોક્સી ઇથેનોલ બન્યું અને એને આપણે એક હેમી એસિટાલ શબ્દ આપ્યો છે. પણ એ કેવી રીતે લખવાનું? તો કોનો હેમી એસિટાલ બન્યો? તો કે આલ્ડીહાઇડ. કયો આલ્ડીહાઇડ? એસિટાલ્ડીહાઇડ અથવા ઇથેનોલ કોઈ પણ લખી શકાય. તો એ જે લખવાનું છે એ નામ ખાસ ધ્યાનમાં રાખો. હવે એસિટાલ્ડીહાઇડ નો अच्छा એટલું નો ના લખો એસિટાલ્ડીહાઇડ લખો તો પણ ચાલે. એસિટાલ્ડીહાઇડ ના CH3CH એ એસિટાલ્ડીહાઇડ માંથી આવેલું છે. તો એસિટાલ્ડીહાઇડ નો CH2CH3 તો ઇથાઇલ. CH3 હોય તો મિથાઇલ. બરાબર. એસિટાલ્ડીહાઇડ નો ઇથાઇલ અને બાકી તમારું જે નામ મૂળભૂત લખવાનું છે હેમી એસિટાલ. तो एसिटाल्डिहाइड नो इथाइल हेमिक एसिटाल. फरी समझी लो तो एसिटाल्डिहाइड ला मूलभूत एल्डिहाइड तो ए. इथाइल केम કે અહીંયા જે જોડાયેલો છે ઘટક એ. જો અહીંયા CH3 હોય તો મિથાઇલ લખાય છે, CH2 CH3 હોય તો ઇથાઇલ લખાય છે અને એક જ ગ્રુપ છે માટે શબ્દ લાગ્યો હેમી એસિટાલ. એટલે જ્યારે પણ તમને હેમી એસિટાલનું બંધારણ પૂછે તો એક OH તો હોય ને હોય જ અને બીજો કોઈ પણ આલ્કોક્સી. એમાં મિથાઇલ કયું હોય તો OCH3 લખવાનું, ઇથાઇલ કયું હોય તો OCH2CH3 અથવા OC2H5 પણ લખી શકો. તો આ પહેલી પ્રક્રિયાની નિપાજ કે જે મધ્યવર્તી નિપાજ, અહીંયા મધ્યવર્તી તરીકે દર્શાવવાની કોઈ જરૂર નથી. આગળ પ્રક્રિયા કન્ટિન્યુઅસ. હવે કોની જોડે પ્રક્રિયા? તો આલ્કોહોલના બીજા અણુ સાથે. તો આલ્કોહોલનો બીજો અણુ એટલે કયો? એનો એ અણુ નથી બદલવાનો. CH3CH2OH આલ્કોહોલનો બીજા અણુ સાથેની આ પ્રક્રિયા લંબાવા હોય તો બરાબર. તો હવે શું થશે? આનો OH આનો H જ્યાં એકટો દૂર કર્યો, એકટો દૂર કરી દેવાનો. અહીંયા લખો એટલે લખી શકાય -H2O પાણીનો દૂર થઈ ગયો. ઓકે. હવે શું બાકી રહ્યું? CH3CH એની સાથે આ તો હતું OCH2CH3 સોરી OCH2CH3 તો છે જ બરાબર. હજુ બીજો ફરી કોણ જોડાયો? એ જ OCH2CH3 જેમ OR એમ OCH2CH3 આવો બીજો અહીંયા પણ OCH2CH3 જોડાય છે. બે આલ્કોક્સી ગ્રુપ જોડાયા. કેટલા આલ્કોક્સી ગ્રુપ જોડાઈ ગયા? બે. અને એક જ કાર્બન ઉપર બે. બરાબર. હવે મિત્રો જો આલ્કોક્સી આ બંને કાઢી નાખો શું રહ્યું? CH3CH એટલે કે ઇથેન. શું કહેવાય? ઇથેન. તો આનું જે નામ બને IUPAC. એક જ કાર્બન ઉપર બે ઇથોક્સી ગ્રુપ. એક જ આ પહેલો નંબર, આ બીજો. એક જ કાર્બન ઉપર બે માટે એને કહીશું 1,1-ડાયઇથોક્સી ઇથેનોલ. 1,1-ડાયઇથોક્સી ઇથેન તરીકે આપણે ઓળખીશું. બરાબર. અને એસિટાલ સ્વરૂપનું નામ. તો એ નામ કેવી રીતે દર્શાવવાનું? તો એ મૂળભૂત પદાર્થ કયો છે? તો ઇથેનોલ એસિટાલ્ડીહાઇડ એટલે કે એસિટાલ્ડીહાઇડ નો કેટલા ઇથાઇલ? એક જ ઇથાઇલ ગ્રુપ. ઇથાઇલ ગ્રુપ કેટલા કહેવાય? બે. CH2CH3 બે ઇથાઇલ ગ્રુપ એટલે એસિટાલ્ડીહાઇડ નો ડાયઇથાઇલ અને આની પર એસિટાલ તરીકે ઓળખાય. તો આ રીતે અહીંયા નિપાતી તરીકે બને છે એસિટાલ્ડીહાઇડ નો ડાયઇથાઇલ એસિટાલ. તો આ
આલ્ડીહાઇડ, આલ્કોહોલ, આગે પ્રક્રિયા દ્વારા હેમિએસિટાલ અને એસિટાલની કઈ બને. અને આ ઉદાહરણ દ્વારા આપણે માહિતી જોઈ ગયા CH3CH2 CH3CH2OH સાથેની આ પ્રક્રિયા. બરાબર. અને નિપજ બને ડિસ્ટિલ. ક્લિયર વસ્તુ. આવું જ એક ઉદાહરણ, આ જે ઉદાહરણ એક આપણે લખ્યું એ ઉદાહરણ અહીંયા તમને આખું મેં લખીને બતાવ્યું. બીજું ઉદાહરણ તમારે હોમવર્કમાં ઉદાહરણ 2 છે હોમવર્ક. કયું તો તમારે જે ઉદાહરણ 2 લખવાનું છે એમાં HCHO એટલે કે મિથેનોલ ફોર્માલ્ડિહાઇડ, જેની પ્રક્રિયા કરવાની સમતુલ્યક મોનોહાઇડ્રિક આલ્કોહોલ. સમતુલ્યક મોનોહાઇડ્રિક આલ્કોહોલ તરીકે હું અહીંયા લખું છું CH3OH એટલે કે મિથેનોલ સાથેની અહીંયા પ્રક્રિયા તમારે દર્શાવવાની. પ્રક્રિયા એ જ જે અહીંયા પ્રતિવર્તી પ્રક્રિયા હોય કે જે કોની હાજરીમાં કરવાની છે, શુષ્ક HCl ની હાજરીમાં. આગળનું કામ તમારે પૂર્ણ કરવાનું. ઘણા મિત્રો હોમવર્ક કર્યા પછી ભલે ગમે ત્યારે લેક્ચર જુએ, લેક્ચર ગમે ત્યારે, માનો કે આ લેક્ચર આજે હું કયો, તમે 2 અઠવાડિયા પછી જુઓ, ગમે ત્યારે જુઓ, પણ જોયા પછી એ હોમવર્ક કરીને એનો રિપ્લાય તો મને જરૂર આપે છે. ખરેખર આ કાર્ય સારું છે, જોઈ તો છે અને કામ પણ કરે છે, ભલે લેટ કરે. કારણ કે તમારી પરિસ્થિતિ અત્યારે શું છે એ અમે પણ સમજી શકીએ, પણ નિયમિત ઘણા તો નિયમિત તરત આજનો લેક્ચર કાલે જોશે, તરત જ એનો રિપ્લાય પણ આપી દે છે. વેલ એન્ડ ગુડ, પણ જુઓ, રિપ્લાય આપો. આજે હોમવર્ક છે, જે થાય એ જેવું આવડે એવું, કારણ કે તમે મોકલજો હું કહીશ આમાં આમ થાય, હું તમને સમજાવીશ. બરાબર. તો આ પ્રશ્ન ફોર્માલ્ડિહાઇડની મિથેનોલ સાથેની પ્રક્રિયા હોમવર્ક માટે છે. મેં અહીંયા કલર સાથે લખેલું છે, તો આની અંદર જેમ જાઓ છો એમ કલર સાથે જશો, ખાલી કલર પકડી રાખશો ને તોય તમને ખબર પડશે કે વાદળી કલર સાથે યલો કલર જોડાઈ રહ્યો છે, તો વાદળી કલર યલો કલર વાદળી કલર યલો લખો. બસ આટલું કરશો ને તોય તમને બની જશે. પ્રશ્ન નામનો તો નામ આવડી જશે, હું માનું ત્યાં સુધી તો આવડી જશે. બરાબર. તો આ એક હોમવર્ક તરીકે. હવે આખી જ વસ્તુ ધ્યાનમાં રાખવાની. હજુ આમાં ઘણું બધું બાકી છે. આ તો મેં ફક્ત અત્યારે સમજાવી આલ્ડીહાઇડ માટે. એના બંધારણ પણ પૂછાતા હોય છે કે આલ્ડીહાઇડ માટેના એના બંધારણ કે સ્વાધ્યાયની અંદર બંધારણ પણ પૂછેલું છે કે જેમાં 12.5 ની અંદર, સ્વાધ્યાયમાં 12.5 ની અંદર એક બંધારણ તમને પૂછવામાં આવેલું છે. 12.5 માં 3 નંબર એમાં લખેલું છે એસિટાલ્ડીહાઇડનો ડાયમિથાઇલ એસિટાલ. આવું તમને બંધારણ પૂછેલું છે, એસિટાલ્ડીહાઇડનો ડાયમિથાઇલ એસિટાલ. તો જો એસિટાલ્ડીહાઇડનો તમને પૂછે, અહીંયા આવો જે પ્રશ્ન પૂછે એના અનુસંધાનમાં જે સ્વાધ્યાય 12.5 એનો 3જા નંબરમાં, બરાબર, જે તમને પૂછવામાં આવેલું છે કે શું, તો એસિટાલ્ડીહાઇડ નો ડાયમિથાઇલ એસિટાલ નું બંધારણ દોરો. ડાયમિથાઇલ એસિટાલ નું બંધારણ દોરો. આવો પ્રશ્ન MCQ ની અંદર પણ પૂછી શકે. તો કેવી રીતે કામ કરવાનું? તો પહેલું
એસિટાલ્ડિહાઇડ બરોબર ધ્યાન રાખજો કેવી રીતે થઈ રહ્યું છે તો સૌથી પહેલું બંધારણ કોનું દોરવાનું એસિટાલ્ડિહાઇડ તો એસિટાલ્ડિહાઇડનું બંધારણ શું છે CH3CHO બરાબર સમજજો ખાસ ધ્યાન રાખ એમસીક્યુ તરીકે પૂછે છે એટલા માટે નેક્સ્ટ લેક્ચરની અંદર હું આ બંધારણ પણ શરૂઆતમાં કરાવી દઈશ એ પછી કીટોનની પ્રક્રિયાઓ આપણે જોઈશું તો અહીંયા CH3CH ઓકે તો એસિટાલ્ડિહાઇડનો ડાયમિથાઇલ એસિટાલ તો CH3CH તો હવે O કાઢી નાખો બરાબર શું લખવાનું છે ડાયમિથાઇલ એસિટાલ હવે એસિટાલ નિપજ આવે અને ડાયમિથાઇલ છે એટલે અહીંયા જો હેમી એસિટાલ પૂછ્યું હોય અહીંયા મિથાઇલ હેમી એસિટાલ પૂછ્યું હોય હેમી પૂછે તો એક તો ઓયાથી લખવાનો જ અને બીજો O વાળો ભાગ અહીંયા ડાયમિથાઇલ છે એટલે અહીંયા પણ O અહીંયા પણ O મિથાઇલ શબ્દ છે અહીંયા ઇથાઇલ લખ્યું તો નામમાં આપણે ઇથાઇલ લખેલું અહીં મિથાઇલ છે તો OCH3 તો આ થઈ ગયું તો આને આ CH3CHO બન્યો એમાં એટલે કે એસિટાલ્ડિહાઇડ એસિટાલ્ડિહાઇડનો ડાયમિથાઇલ CH3CH3 બે છે ડાયમિથાઇલ એસિટાલ અને હેમી એસિટાલ કયું હોય તો અહીંયા OH અહીંયા તો OCH3 છે હા અહીંયા શું કહ્યું છે મિથાઇલ કહ્યું છે તો OCH3 અહીંયા ઇથાઇલ કહ્યું છે તો OCH2CH3 અહીંયા એસિટાલ્ડિહાઇડ એટલે બેન્ઝાલ્ડિહાઇડ પૂછે ચલો બેન્ઝાલ્ડિહાઇડ તો બેન્ઝાલ્ડિહાઇડ પૂછે તો સમજી લેજો અલગ માહિતી કરી રહ્યો છું બેન્ઝાલ્ડિહાઇડ પૂછે બેન્ઝાલ્ડિહાઇડનો મિથાઇલ હેમી એસિટાલ એનું બંધારણ દોરો તો તમારે પહેલા શું એનું બંધારણ દોરી દેવાનું બેન્ઝાલ્ડિહાઇડ તો બેન્ઝાલ્ડિહાઇડનું બંધારણ એટલે શું આવે CHO બરાબર બેન્ઝાલ્ડિહાઇડનું બંધારણ એટલે CHO આવે હવે તમારે શું કરી દેવાનું O કાઢી નાખવાનું બરાબર શું છે મિથાઇલ હેમી એસિટાલ આવે એટલે મિત્રો એક શું બનાવી દેવાનું OH તો OH બનાવી દેવાનું અને બીજું જે છે ત્યાં શું આવી જાય OCH3 એટલે કે અહીંયા OCH3 શા માટે CH3 લીધું એટલે મિથાઇલ કહ્યું છે એટલે બેન્ઝીન ઉપર CHOH OCH3 તો આ કહેવાય બેન્ઝાલ્ડિહાઇડ તો મિથાઇલ હેમી એસિટાલ હવે 6 નંબરનું બંધારણ આપેલું છે જેમાં લખેલું છે ફોર્માલ્ડિહાઇડનો મિથાઇલ હેમી એસિટાલનું બંધારણ દોરો એ તો આ પ્રક્રિયામાં આવવાનું જ છે બરાબર તો એક હોમવર્ક આ પ્રક્રિયા સ્વાધ્યાય 12.5 બંધારણ મેં અહીંયા દર્શાવ્યું છે આવું પણ એક બંધારણ બીજું અહીંયા દર્શાવ્યું આવું જ એક બંધારણ તમારે હોમવર્કની અંદર જે લખવાનું છે કયું તો 12.5 માં 6 નંબરનું બંધારણ 12.5 માં 6 નંબરનું બંધારણ એ તમારે હોમવર્ક તરીકે દોરવાનું છે ફોર્માલ્ડિહાઇડનો મિથાઇલ હેમી એસિટાલ આપેલો છે બરાબર મિત્રો તો ઘણો સમય થઈ ગયો છે આલ્ડિહાઇડની આલ્કોહોલ સાથેની આ પ્રક્રિયા અહીંયા સંપૂર્ણ થાય નેક્સ્ટ લેક્ચર હોમવર્ક અને ચર્ચા જોઈ લઈશું ખાલી સમીકરણ લખી કાઢી ફટાફટ આવું બન્યું કોઈ બંધારણ દોરવા હોય કેવી રીતે દોરી શકાય એની એક બેઝિક સામાન્ય રૂપરેખા જોઈ લઈશું અને પછી આપણે જે અભ્યાસ કરવાનો એ આલ્ડિહાઇડની અથવા કીટોનની આલ્કોહોલ સાથેની પ્રક્રિયા એ કેવી છે કેવા આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી રહ્યો છે એની પર શું બની રહી છે નેક્સ્ટ લેક્ચર ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ